સત્સંગનો લાભ ભાઈ બહેનો નથી લઈ શકતા, તો એનું કારણ શું છે? રાત્રે છૂટેલા માણસ પલંગમાં એમ તેમ હાથ નાખીને જાયગા કરે, આખી રાત ઊંઘ નથી આવતી, એનું કંઈ કારણ બી હશે. એટલે એનું કારણ આપણે એવું જાણીએ છીએ કે ચાચણ માખણ વધારે હશે. ચાચણ માખણ વધારે હશે એના કારણે. અને ઘડીએ જો કદાચ એમ માથામાં હાથ લાગ્યા કરે ને એને, તો એનું કારણ એટલું કે ચોખ્ખાઈ ઓછી હોય, એમાં નીકો પડી જાય અને અમે જોવો હોય. એટલે સત્સંગનો રસ કડવો છે, પણ એમાં અમીર રસ છે. અને સંસ્થાનો રસ મીઠો છે, પણ એમાં રજોગુણ છે. એમાં રજોગુણ છે. એટલે સત્સંગનો રસ કડવો લાગે. નહીં જો એક વાત જો કદાચ ચાખે અને ઉતારી લે તો જન્મ મૃત્યુને પાર કરી દેશે. મન વિષયોને ચાલ્યું જીવ, માયાની સાથે એને દાસપણું કર્યું. મૃગ જેમ એમ બનાવ્યા તો જળના ઝાંઝવાના પાણી પીવા જાય, દોડતું ઝાંઝવાના પાણી પીવાના કામમાં નથી આવતા, છેલ્લે તડપડીને મરી જાય છે. મરી જાય કે પાણીના તો ઘણા તળાવો ભરેલા હોય, સરોવર ભરેલા હોય, નદીઓ ભરેલી હોય, એટલે ઝાંઝવાના પાણી પીવા માટે જાય. એટલે બુદ્ધિ ઓછી, જ્ઞાન ઓછું. પતંગીઓ એમ કે બળતી ઝાડમાં ઉપરથી ભૂસકો મારે છે અને પ્રાણ ગુમાવી નાખે છે. તો કેમ એ મરી જાય છે ને કેમ ભૂસકો મારે છે? કે બિના વિચાર કે સદા દે નાદાન બની છે. એટલે સત્સંગનો જ્યાં લાભ મળે ત્યાં ચેતન હંસ એ સમય પ્રમાણે એમ કરવા જાય તો ફટાક લઈને આવી બેસી જાય. ભલે રસ્તામાં ગમે તેવી થઈ જાય પણ મારો સમય જાય છે. એક શબ્દ હજારો કરોડો જન્મના પાપનું નિવારણ કરી નાખે છે. ત્યારે સત્સંગમાં બે પરવારી માણસ બની ગયા છે. સંસારના કામ કાજમાં આ પ્રસન્ન ગયા છે. જેવી રીતના એમ બનવા જાય તો ભમરો સુગંધના કારણે ફૂલોને પ્રાણ ગુમાવી લીધો. સંસારના મતલબમાં સુખના અંદર આ જીવે આખું જીવન વિતાવ્યું. કરોડો જન્મના પાપ, રૂપિયા ધન નથી તો એનાથી હું જોઈ શકવાનો. સાબુ નથી લાગતો એની પર કે મારા પૂર્વ પાછળ જન્મના હું પાપો ધોઈ નાખીશ. પણ એમ કરવા જાય કે લાખો કરોડો જન્મના પાપ અને એક રામનું નામ ફટાક લઈને એને શુદ્ધ બનાવી દે છે. ત્યારે દુનિયા પડી છે શાના અંદર અને કોને ભગવાન માન્યો
કે પૈસાને પરમેશ્વર માની લીધો આજે દુનિયાએ, અને રાત દિવસ એમાં મઠિયા રહ્યા છે. ખેડૂતો ખેતરમાં આગળ બજારને હાય હાય ખેડૂતો તઈ મઠિયા રહ્યા, નોકરિયાત મિલો ને કારખાનાના મઠિયા રહ્યા, કંઈક મતલબ ભારે મતલબ એમને બીએ થયેલા કોલેજો કરતા તે બલૂનમાં ઉડવા લાગ્યા, બહારના દેશમાં ચાલવા લાગ્યા. તો સાચું ધન તો રામ નામ ધન અણમોલ ખજાનો, જેને એમ કે લાખો ગયા અને લેનાર માણસો અમીર આજે કહેવાયા. તેના સંતોમાં તેના ગુણના ગવાય. તો ખરેખર એમ બનવા જાય તો રામ નામ રતન ધન અણમોલ ખજાનો, માનવ જન્મને એમ ગણવા જાય તો નિવારણ કરવા માટે તો રામ નામ છે, પૈસો નથી. પૈસો નથી, હા પૈસો પણ છે, પણ તેને તમે પુરુષાર્થમાં વાપરો. ગમે તે માણસ જાડો હોય, કામ નહીં કરતો હોય, પણ જાડો બનવાનું કારણ શું? બેન ખાવાનું. એટલે કે લક્ષ્મી જ્યારે ઢગલો વળી તે લક્ષ્મીના ઘરમાં જો કદાચ પુરુષાર્થ કરતી હોય તે લક્ષ્મી બધા માણસના ભોગલાવા રાખી છે. એ તો અકળાઈને મતલબમાં યક્ષણી બની જાય. વૃદ્ધા અવસ્થા આવશે, જે કમાશે તેને કહે કે ચાલ આવે પણ વસ્તુ ચાલશે, તેની પોસાડે લક્ષ્મી ચાલશે. ડૉક્ટર ઈશારા કરશે કે જેટલા માગે એટલા માગે લઈ જવું આવી તારી પાસે પંખાની હવા ખાવા. એટલે એમ ગણવા જાય તો લક્ષ્મી પુરુષાર્થથી ઘરમાં શોભે, અસ્ત્રી પુણ્યાદથી મતલબમાં ઘરમાં શોભે. જે ઘરમાં પત્ની દાણાનું અન્નદાન નથી, તે ઘરમાં પત્નીનું કોઈ મહત્વ નથી, કોઈ માન નથી. તો આ જન્મ અણમોલ ફરી ફરીને નથી મળતો. આ જન્મની અંદર આ રસ્તા પર જો હું આવ્યો ત્યારે મારા કઈ કરોડો જન્મ પાછળ હું રામની સાથે મતલબમાં પ્રેમ રાખેલો, અને આ જન્મમાં મારી ચૂંટી લાગેલી. તો આવા ઉદ્દેશ મારે આપવાનો સમય મને ભગવાને આપ્યો છે. માટે આ બધો સંસાર મિથ્યા છે, નાશવંત છે. મા બાપ ભાઈ બહેન સ્ત્રી પુત્ર પરિવાર કુટુંબ કબીલા કાં સુધી સારા લાગશે? જ્યાં સુધી આપણું કુટુંબ ભૈવ લાગશે, માતા પિતા ભાઈ બહેન સ્ત્રી પુત્ર પરિવાર, કે જ્યાં સુધી તમારા ઢોળા વાળ આવ્યા નથી, તમારા દાંત દટ્ટુલા અંદર બેઠા નથી, ખૈરા નથી, કમાતા છે પૈસો ધન સોના ચાંદી મહોરો, તો કુટુંબ કબીલા સ્ત્રી પુત્ર પરિવારો સાથે લંગડાયેલા છે. પણ જ્યારે વૃદ્ધાવસ્થા તમારી આવી જાય ત્યારે પહેલી વાતથી તો બૈરી એમ કહે કે હવે વાંકો વહીલો મારો પતિ, હવે એનાથી બનતું નથી, પાણી લાવ કે પાણી આવતું દે આપશે ખરી, પણ ટીકા કરશે. ધીરે 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 પત્ની દૂર થશે, છોકરા દૂર થશે. કુટુંબ કબીલા 60-65 વર્ષની ઉંમરે બધા તમામ તમારી પાસે કોઈ ના આવે. ત્યારે આ જીવ કેટલો ફસાયેલો છે કે જુવાનીની અંદર જે કરવાનું હતું તે ના કર્યું, ના કરવાનું તે કર્યું, જે નામ ના લીધું તેનું નામ લીધું, અને દિવસ ને રાત બસ એમ મળવા જાય તો સુખ માની લીધું કે પૈસો કમાવો એમાં જ સુખ મળે, બીજું કશું નથી મળતું. પૈસા કમાઓ, ધન કમાયા, સોના ચાંદી કમાયા,
ઘર મકાના બંગલા બનાવ્યા, સાધનો વહાવ્યા, ત્યારે પણ એ વૃદ્ધાવસ્થા આવી ગયો. 60-65 વર્ષની ઉંમરે કમાવા વાળો માણસ પોતે પછતાય છે કે મેં રડી રડી કમાઈને મેં ધન કમાયો, સોના ચાંદી કમાયો, ઘર મકાના બંગલા બનાવ્યા, પણ મારા સુખના દાડા આવ્યા ત્યારે હું તો કેડ કમર નથી વાંકો વળી ગયો. આ સુખ છે કે દુઃખ છે? ત્યારે એના દુઃખના દાડા આવ્યા છે. રામ નામ વિના પાપ કમાયો આ જીવ, અને છેલ્લે એને રામનું નામ લેવું પડ્યું, સંતોની સમાજમાં જવું પડ્યું. સંતોની સમાજમાં જવું પડે, પણ સંતો બી સુધી જાગે ભાઈ, તારી અંદર યુવાવસ્થા હતી, જ્યારે શક્તિ હતી ત્યાં તું આ રસ્તા પર આવ્યો હોત તો તારું પાનું પલટાઈ હશે. માટે વૃદ્ધાવસ્થા આવી, શરીર નાશવંત થઈ ગયું, શક્તિ વહી ગઈ. હવે સ્વરથી તું નામ લે, સ્વરથી મારી પાસે આવે એ શું કામ? ભગવાન પણ ના પાડે કે પ્રમાદથી માણસ નિસ્વાર્થી બની જાય.